છે. બધા વિટામિન્સ છે ને એ ફેટ સોલ્યુબલ વિટામિન્સ હોય, A, D, A, K એ એમાં સ્ટોર થાય. બાકીના જે બે વિટામિન છે વિટામિન બી અને વિટામિન સી એ પાણીમાં ભળી જાય, એટલે એને રોજ લેવા પડે. જ્યારે A, D, E, K એટલે જેના શરીરમાં ચરબી ઓછી હોય એને આ વિટામિનની ઉણપ રહે. તો ચરબી એક હોવી જોઈએ, સારી ચરબી હોવી જોઈએ, બરાબર, કારણ કે આ વિટામિનનો સ્ટોર ક્યાં કરે? ચરબીમાં. તો બાળકોના દિમાગ અને તેના વિકાસ માટે ખૂબ જરૂરી હોય છે. દિવસ દરમિયાન 65 ગ્રામ જેટલું ફેટ આપણે ખાવું જોઈએ. લોકો ફાસ્ટિંગ કરે, બધું છોડ દે અને પછી વજન ઘટાડે. વજન ઘટાડે એટલે શું થાય? નંબર ઓફ કાઉન્ટ નંબર ઘટી જાય, પણ પછી સાંધાના દુખાવા, મસલ્સ પેન, ની પેન, માઇગ્રેન આ બધું થઈ જાય. તો ન થવું હોય તો શું કરવાનું? તો આપણે આ ખાવાનું, એવાકોડા, બરાબર, પછી યોગર્ટ, આની અંદર પ્રોબાયોટિક આવે, નારિયેળ અને નારિયેળનું તેલ, ફેટી ફિશ આપણે ન ખાતા હોય તો નહીં ખાવાની, બાકી આ એની અંદર હોય છે. પછી આપણા જેટલા પણ બદામ, ડ્રાય ફ્રૂટ ની અંદર આવે. પછી સોયાબીનમાં ઓમેગા 6 છે. પનીર જો કે હવે ઓરિજિનલ રહ્યું નથી, પણ પનીર જો ઘરે બનાવતા હોય તો એની અંદર તમને ગુડ ફેટ મળી શકે. અને પનીરની અંદર કેલ્શિયમ, વિટામિન B12 આવે, ફોસ્ફરસ, સેલેનિયમ આવે. આ બધી વસ્તુ એમાં તમને મળે. બીજું ઓમેગા 3 મળે ઈંડામાંથી. જો તમે ફેટથી દૂર રહેવાની જરૂર નથી, પણ ગુડ ફેટ કન્ઝ્યુમ કરવાની જરૂર છે. અને આપણા દિવસ દરમિયાન આપણી થાળીમાં 30% આપણું ફેટ હોવું જોઈએ. કેટલું હોવું જોઈએ? 30%. અને એમાં પણ કયું ફેટ હોવું જોઈએ? ઓમેગા 3. તો ઓમેગા 3 ના મુખ્ય 3 પ્રકાર આપણે વાત થઈ એમ. આલ્ફા જે હોય ALA અને EPA અને DHA, આ 3 વસ્તુ છે. આ 3 વસ્તુ શું કામ કરે એ પણ લખાયું છે. મુખ્યત્વે છોડમાંથી મળે છે. ઉદાહરણ સિયા સીડ્સ, ફ્લેટ સીડ્સ, અખરોટ. અને આ EPA છે એ મુખ્યત્વે માછલીઓમાંથી મળે છે. ઉદાહરણ સેલ્મન અને ટુના. DHA છે એ દિમાગ અને આંખોના વિકાસ માટે ખૂબ મહત્વની છે અને માછલી અને સમુદ્રી ખોરાકમાંથી ઉપલબ્ધ થાય છે. તો ALA એ વેજીટેરિયન સ્ત્રોતમાંથી મળે, EPA એ માછલીમાંથી મળે અને DHA માછલીના તેલમાંથી મળે. ઓમેગા 3 ના ફાયદા શું? તો કે સોજન ઓછું કરે. તમને જે પણ સોજા આવ્યા હોય, મૂંઢ માર વાગ્યું હોય તો સોજા આવી ગયું હોય, એ ઓછું કરવાનું કામ કરે. ઇન્ફ્લામેશન ઓછું કરે. હૃદય રોગનો ખતરો ઓછો થાય. હૃદયનું બ્લડનું પ્રમાણ હોય એ ઘટે, એટલે કે બ્લડ પ્રેશર નોર્મલ થાય. ડાયાબિટીસનું જોખમ ઘટે, ઓછું કરે. અને હોય એને સારું કરે. મેટાબોલિઝમ સિન્ડ્રોમ જેટલા પણ છે, એટલે કે પાચન શક્તિને લગતા રોગો, એ બધા જ ઓમેગા 3 થી એનું જોખમ ઓછું કરે. મટાડે એમ ના કહી શકાય. કેન્સરનો ખતરો ઓછો કરે. જો કેન્સર આપણા ઘરમાં ના જોતું હોય તો આપણે શું કરવાનું? ઓમેગા 3 આપણે કન્ઝ્યુમ કરવું પડે. માસિક ધર્મ દરમિયાન દુખાવામાં રાહત મળે અને ગર્ભાવસ્થા દરમિયાન બાળકના મસ્તિષ્કનો વિકાસ અને ગ્રોથ માટે ઓમેગા 3 બહુ જરૂરી છે. બીજું, ઇમ્યુન સિસ્ટમ વધારે, એટલે કે રોગ પ્રતિકારક શક્તિ આપણી વધારે થાય. અને રોગ પ્રતિકારક શક્તિ વધે ત્યારે આપણા શરીરમાં વારંવાર બીમારીઓ આવે નહીં. હા, સોરિયાસિસમાં બહુ મોટું રિઝલ્ટ છે. સોરિયાસિસ એટલે સ્કિનની જેને તકલીફ હોય, ઓટો ઇમ્યુન ડિઝીઝ એને કહેવાય, એની અંદર બહુ સારું રિઝલ્ટ આપી શકે. ઊંઘ ના આવતી હોય તો એની માટે ઊંઘ લઈ શકાય, આવી શકે. માનસિક સ્વાસ્થ્ય માટે, જ્યારે સ્ટ્રેસ વધારે રહેતું હોય, શેર બજારનો ધંધો કરતા હોય, રાત્રે જાગતા હોય, ઉજાગરો કરતા હોય, એના માટે બહુ ફેટ આપણા બોડીમાં હોવી જોઈએ. અને કેવી હોવી જોઈએ? પૂરતા પ્રમાણમાં હોવી જોઈએ. બાકી તમે કિલો બદામ ખાશો તો કિલો બદામ તો આપણને મળવાની નથી. ઉપેન્દ્ર સર, તમારો મકાન નંબર શું છે? ચાલે. મારા મકાન નંબર હા 70 નંબર. ભાઈ 70 નંબર લખી લો. અને સોસાયટી બાલ મૂકો ને. નહીં, કલ્યાણનગર. કલ્યાણનગર પહેલી શેરી, બીજી શેરી? બીજી શેરી. ત્રીજી? બીજી બીજી શેરી લખો ભાઈ, લખો 70 નંબર, બીજી શેરી, કલ્યાણનગર. મુકેશ સર આવવાના. કાલે આવશે. કાલે હું આવીશ. મુકેશ સર
ઓકે ઓકે સર, વેલકમ. ઓકે, તો હવારમાં મળીએ આપણે. ઓકે. બાય ધ વે, તમારો અનુભવ તો શેર કરો. આ કોમ્યુનિટીમાં આવ્યા પછી શું સારું લાગે છે? હું આ કોમ્યુનિટીમાં આવ્યો ને, મારે સુગર હતું. 6-7 વર્ષથી સુગર હતું. 300-350 સુગર હતું. અને મારે દરરોજની 7 ગોળી લેવી પડતી, સવાર, બપોર ને સાંજ. આ કોમ્યુનિટીમાં આવ્યા પછી મારે ગોળી બંધ થઈ ગઈ છે અને સુગર એકદમ નોર્મલ થઈ ગઈ છે. અને સાથે સાથે મેં 7 થી 8 કિલો વેટ લોસ કર્યો છે. સુગરમાં મને બહુ રાહત છે, મજા આવે છે ને? એકદમ મજા આવે છે. સરસ, થેન્ક યુ ઉપેન્દ્ર સર, થેન્ક યુ, લવ યુ ડિયર. વાહ, અમેઝિંગ રિઝલ્ટ આવે છે. અને રિઝલ્ટ માટે તો કહેવાય ને કે જો રિઝલ્ટ છે ને હું નથી આપતો, રિઝલ્ટ તમે લોકો આપો છો, કોમ્યુનિટી આપે છે. કારણ કે આપણે એકબીજાને હૂંફ આપી રહ્યા છે, જાણે અજાણીએ. માનસિક ફિટનેસ કહેવાય. તમને ખબર હોય તો આપણે ધર્મમાં કહેવામાં આવે સત્સંગમાં રહો. શેમાં રહો? સત્સંગમાં રહો. સત્સંગમાં રહો એટલે એમાં કરવાનું શું હોય? તો ત્યાં સારી સારી વાતો થતી હોય, ભગવાનની વાતો થતી હોય, ધૂન બોલાતી હોય, અને સારો સંગ કહેવાય. સારા સંગમાં રહીએ ને તો આપણે શરીર સારું રહે. તો આપણે આ એક લિંક છે. અત્યારે આધુનિક સત્સંગ થઈ ગયો. અહીંયા તમે આવો ને તો આપણે સારી સારી વાતો કરીએ, નિરોગી વાતો કરીએ. કોઈનું વજન ઘટ્યું હોય, જેમ કે ઉપેન્દ્ર સરે કીધું કે મારું ડાયાબિટીસ નોર્મલ થઈ ગયું, અને આવી બધી વાતો થતી હોય તો આપણને હૂંફ મળે, આપણને હિંમત મળે, બળ મળે. એટલા માટે તમે જો કોઈને આ કોમ્યુનિટી સજેસ્ટ કરવાના હોય તો એ ખાસ કહેજો કે પેમેન્ટ આપતા પહેલા કે તમે જો બીજું આપણે સંગત, અને ત્રીજું આપણું એન્વાયરમેન્ટ, વાતાવરણ, તમે કેવા વાતાવરણમાં રહો છો એ બહુ જરૂર નથી. આ 7 વસ્તુ જોશે. બરોબર છે. સૌથી પહેલું જે છે એ પાણી જોશે. અચ્છા, નિરોગી રહેવા માટે પાણી. હા, જો તમે પાણીનું લેવલ પાણી. ઘટાડ્યું હોય તો પણ તમે બીમારી તરફ આગળ વધવાનું. કમસે કમ કેટલું પાણી પીવું સાહેબ રોજે? હા, પાણી કેટલું પીવું રોજે? એની માટે સ્પેશિયલ આપણે ટોપિક રાખીશું. અને એ ભલે ટોપિક સાહેબ, છે ભલે. રંજન મેડમ રાખશે, કે એ ડીપમાં તમને હાજી, સમજાવશે. બરાબર? મને એટલું બધું હાજી સાહેબ. આવડતું નથી. રંજનબેન છે ને, હા, રંજનબેન ક્યાં ગયા? એક જ મિનિટ. રંજન મેડમ, અમારા રંજન મેડમ છે ને, અથવા સેજલબેન છે, એ હું સારું સમજાવી શકે. સેજલબેન, તમે ક્યારથી ટોપિક લેવાના છે? બોલો, કયો પાણી વિશેનું. સર, મારે લેવાનો ટોપિક પાણી વિશે? હા તો તમે પાણી કે વિશે ત્યારે મને પણ બોલા કહેજો એટલે હું ડન પ્રેક્ટિસ ડન કરી લઉં. ડન. ચાલો, done. તો એક પાણી છે. આપણા બોડીમાં 70% હા, પાણી છે. અને પાણી પીતી વખતે તમારી ભાવના કેવી છે એના ઉપર શરીર નક્કી થાય. બરોબર. કેમ કે મોટા ભાગનું પાણી છે, અને પાણી છે ને એ એવું ભલે આમ નિર્જીવ છે, પણ એને ખબર પડે કે તમારી ફિલિંગ શું છે. હા, હાજી. બરાબર? તો એનો એક મારું નેટવર્ક ગયું. હા, હવે અવાજ હા, અવાજ આવે આવે છે, છે? અવાજ આવે. હા, ચાલુ આઈ થઈ એમ ગયું. ઓડિબલ? ચાલુ થઈ ગયું સાહેબ. તો હા, એક એવો ખતરો થયેલો. લાવો તો મોબાઈલ, જો હું તમને બતાવું. હા ને, હા સાહેબ. હું લિંકમાં આવું છું. ચાલુ રાખજો. ઉપર નો પ્રયોગ આઈ લવ યુ અને એને આઈ હેટ યુ, તો તેમાં બરફ કર્યા બાદ ડિઝાઇન માં ફરક આવ્યો. તેના ફોટા અને આ પ્રયોગ કરનાર નું નામ. જો આ છે ને,
એક પ્રયોગ થયેલો, હા જો આવી ગયું, મસર ઇમોટો નામના વ્યક્તિએ આ પ્રયોગ કરેલો, બરાબર હે? હાજી હાજી આડો હા સર હવે દેખાય છે? હા સર તો જો આવી રીતના ડિઝાઇન બની હતી જો, હા હા હે ને? તો એકમાં ગંદુ હાજી. થયું હતું અને એકમાં આમ આવા હીરાની જેમ બન્યું હતું, ચોખ્ખું ચોખ્ખું. હા ડિઝાઇન હીરાની જેવી ડિઝાઇન બની હતી. હા ડિઝાઇન હા હા તો એ પાણી ફિલિંગ અનુભવે છે, એટલે તમે જેવાની વચ્ચે રહો એવું તમારું અંદરનું શરીર બને, સમજાણું? બરોબર સારા હા નેગેટિવ માણસોની વચ્ચે રહો તો નેગેટિવ બને. તો પહેલું પાણી છે, બીજું ખોરાક છે. હવે ખોરાક બે પ્રકારનો છે, એક આપણે ઘરે બનાવીને ખાઈએ અને બીજું આપણે લારી પર ખાઈએ, હમ બરાબર? હવે ઘરે બનાવીને ખાઈએ એ પણ આપણે સગડી પર ચૂલા પર રાંધીએ છીએ, હાજી બરાબર? બીજું એમાં આપણને ખબર નથી કેટલી કેલરી મળી, કેટલું પ્રોટીન મળ્યું, કેટલું કાર્બ્સ મળ્યું, કેટલી ફેટ મળી, એવું ખબર નથી, બરાબર? એટલે ખોરાકમાં બહુ ધ્યાન રાખવા જેવું છે. ત્રીજા નંબર પર આવે ઊંઘ, સ્લીપ. હવે માની લો કોઈ શેર બજારનું કામ કરતો હોય અથવા કોઈ માની લો કોઈ ડ્રાઈવર છે અને રાતના એ ડ્રાઇવિંગ કરતો હોય તો એનું લાંબા ગાળે સમય અંતરે એનું પાચન શક્તિ ગડબડ થાય તો તમારો ધંધો, તમારો બિઝનેસ તમને તમારા બોડી પર ઇફેક્ટ કરે. સમજાય છે મગનભાઈ? હા સર હા ચોક્કસ તો પૂરતી ઊંઘ હોવી બહુ જરૂરી છે. હવે પૂરતી ઊંઘ કોઈ માણસ અહીંયા આવે છે લે છે, સારો નાસ્તો લે છે, સારી ઊંઘ લે છે, વ્યવસ્થિત પાણી પીવે છે, કેમ કે એક કોચ મળે છે ને, એ કોચ એને હાજી યાદ કરે, હાજી ધ્યાન દોરે બરાબર? વારંવાર હા. હવે જયારે આ હા કોમ્યુનિટીમાં આવતા નથી તો તમને કોઈ કહે નહીં કે ભાઈ પાણી પી લો, હા ટાઈમે સૂઈ જાઓ, માણા થા આ માણસ. ચોથું અને બહુ અગત્યનું છે, એ છે ફિઝિકલ એક્ટિવિટી. તો ફિઝિકલ એક્ટિવિટીમાં એવી રીતના તમને હું દાખલો આપું કે માની લો કે લોખંડનો ટુકડો હોય, અમારે ત્યાં લાગ્યું હાજી હોય, સાહેબ પેલા મારે વેલ્ડિંગનું કામ હતું, મારી મમ્મી વેલ્ડિંગ કરતા હતા, તો જે હા લોખંડનો ટુકડો ઉપયોગ ન કરતા હોય ને એ કટાઈ જાય હા અને જે ઉપયોગ કરતા હોય ને એવો ને એવો રહે. બોલો સાચી એવું કેમ વાત હશે? છે ઓલું પડતર પડી રહ્યું એટલે વેરી કાટ ગુડ. લાગી તો જાય આપણા શરીરમાં સેમ એવું છે, જ્યારે તમે કોઈ વર્કઆઉટ નથી કરતા, હલનચલન નથી કરતા, ત્યારે તમારું શરીર કામ નહીં કરે, બરોબર એ કટાઈ જાય, હાજી હે કે નહીં? હવે ચોથી વસ્તુ એ રહી, પાંચમી પોઝિટિવિટી. તમારા મનમાં મન પ્રફુલ્લિત હોવું જોઈએ. મન પ્રફુલ્લિત ક્યારે રહે? તમારા કોચ, તમારા સુપર કોચ ની જોડે તમે એક ફોન કરો અને એ પાવર હાઉસ છે, પોઝિટિવિટીનું પાવર હાઉસ એટલે તમારા કોચ. હાજી હા, હું પણ નારાજ થઉં અને મારે બહુ ગુસ્સો આવે, મારી સાથે પ્રિય ઘટના ન બને, હું માણસ છું, તો હું મારા પાવર હાઉસને ફોન કરું, ભાવિન સર પ્લીઝ આવું થાય છે, એટલે ત્યાંથી પછી મોટિવેશન મળી જાય, હા હે ને? તો મારી પાસે પાવર હાઉસ છે, તો તમારી પાસે પાવર હાઉસ છે, હે કે નહીં? તો હા પોઝિટિવિટી સર બહુ જરૂરી. છઠ્ઠું, કોચ. તમને મેં કીધું જો પાણી, ખોરાક, ઊંઘ, પછી ફિઝિકલ એક્ટિવિટી કોચ અને મન પછી પ્રફુલ્લિત કોચ અને ત્રીજું કોમ્યુનિટી, આ પરિવાર. અહીંયા એકબીજા વાત કરશે. ઓલો કે મારું જો હમણાં અતુલભાઈ કીધું મારું 20 દિવસમાં 4 કિલો વજન ઘટ્યું. હવે જેનું ન ઘટતું હોય તો એ વિચાર, હે આનું ઘટ્યું? ચોક્કસ મારું ઘટશે જ. હે કે નહીં મારી બેન? આવું છે. Yes, sir. હમણાં ભરોસો પેલા સર રૂપાલી બેને કીધું કે મારું બહુ મસ્ત રિઝલ્ટ આવ્યું, મને માઇગ્રેન દૂર થઈ ગયું, માઇગ્રેનમાં મસ્ત રિઝલ્ટ આવ્યું. તો અહીંયા કોઈ બીજાને માઇગ્રેન નથી, હે માઇગ્રેન, હા તો મારે સારું થઈ જશે. કો રિલેટ કરે, એકબીજાને કો રિલેટ કરે, આને કહેવાય કો રિલેટ કરવું. ખ્યાલ આવ્યો? હવે તમે માની લો કે આ હા સર 7 વસ્તુ તમારી પાસે પ્રોપર છે, 7 હાજી વસ્તુ પ્રોપર છે, તો તમે લાઈફ લોંગ નિરોગી રહેવાના. હવે 7 વસ્તુમાં ક્યાં કોઈ વસ્તુ આવી અને આમાં કઈ વસ્તુ એવી છે કે પૈસા આપીને તમારે લેવી પડે છે? કયો જોઈએ? નહીં નહીં.
લોકોને સમજણ જ નથી હોતી, અથવા એને એવું ફિલિંગ થાય છે કે હું જે નાસ્તો લઉં છું ને એનાથી રિઝલ્ટ આવે છે. એ મોટી મિથ છે, મોટા મોટું ભ્રમ છે. બરોબર. કોઈ વ્યક્તિ એમ કહે ને કે મારે વજન ઘટાડવું છે, કોઈ નાસ્તો નથી લેવો, તોય વજન ઘટી જાય, પણ ફી તો એટલી જ રહે. હાજી. હે કે નહીં? હા. તો વજન ઘટાડવાના હા, સર. નિયમો છે, સમજો. વજન ઘટાડવાના નહીં, હું તો અહીંયા એમ કહું છું કે તમારી પાસે પૈસા નથી તો પૈસા વધારવા માટેના નિયમો છે, એ યાદ છે. યુનિવર્સ છે ને, યુનિવર્સ નિયમો બહુ ઓછા બનાવે, કુદરત બહુ નિયમો ઓછા બનાવે. દાખલા તરીકે રસ્તા પર છે, તમને રસ્તો ઓળંગવો કે ન ઓળંગવો તમને ખબર છે કે લાલ લાઈટ થાય તો શું થાય, શું કરવાનું? નો ઊભું આનંદ રહેવાનું. હોય. હા, અને ઊભું યલો રહેવાનું. હોય ત્યારે તૈયાર થઈ જવાનું, અને ગ્રીન હોય ત્યારે જવાનું. કેટલું સિમ્પલ છે, હે કે નહીં? આ નિયમો છે, એવા ભગવાને બનાવેલા, યુનિવર્સે બનાવેલા નિયમો છે. એ નિયમો એ નિયમોને ઓળખવા તો બહુ અઘરા છે. એ જો નિયમોને ઓળખી જઈએ ને તો નિરોગી રહેવાય. એનું એક એક્ઝામ્પલ હું આપું, મને યાદ છે ત્યાં સુધી, મને અત્યારે પોસિબિલિટી એન્ડ પ્રોસેસ આ વિશે મને બહુ યાદ આવે. તો આની વિશે આપણને હિમાનીને ખબર હશે. હિમાની, અનમ્યુટ કરો. પોસિબિલિટી એટલે હું ગુજરાતી શું થાય? પોસિબિલિટી એટલે આપણે કોઈ કામ કરીએ છીએ અને એની આપણને સંભાવના છે કે થશે કરીને. વેરી ગુડ. તો હવે તમે ટીચર છો, તમારા સ્કૂલમાં કેટલા તમારા ક્લાસની અંદર કેટલા બાળકો હોય? અપ્રોક્સ 55-60. 60, હા ને? તો 60 બાળકો હોય અને તમે જે ભણાવો છો, કયા ધોરણે ભણાવો છો? 11-12. 11-12. હવે માની લો કે 11 વાળા વિદ્યાર્થીઓને તમે એમ કીધું કે 5મા નંબરનો પાઠ લખીને આવવાનું, બરાબર? તો પોસિબિલિટી છે કે બધા જ લોકો લખી શકે, પણ શું બધા લોકો લખે? નહીં, પોસિબિલિટી નહીં. નથી એવી. હા, પોસિબિલિટીઝ. પોસિબિલિટી તો છે, સંભાવના છે, બધા જ લખી Yes. શકે, યસ. પણ એ પ્રોસેસ માંથી પસાર બધા નહીં થાય. લખવાની જે પ્રોસેસ છે, નહીં કે નહીં? હવે પોસિબિલિટી ઇક્વલ પ્રોસેસ, ઇન્ક્લુડ પ્રોસેસ ઇક્વલ સક્સેસ. કેટલું ઈઝી છે. તમને કહેવામાં આવે કે વજન ઘટાડવું હોય તો તમારે રોજ વજનના ફોટા મોકલવાના. હવે જે માણસ આ પ્રોસેસ માંથી પસાર થાય છે એનું વજન ઘટે છે. કેટલું સિમ્પલ છે. તમે આજે માની લો કે 90 વજન છે અને કાલે 90 ને 500 થયું તો તમને ખબર ના પડે કે વજન વધે છે ઘટે છે, હે કે નહીં? તો તમે બીજે જયારે 90-500 થયું ને એટલે ઓટોમેટિક તે દિવસે તમે ફોકસમાં આવી જશો. કેટલું સિમ્પલ છે. ખાલી વજનના ફોટા મોકલવાના. હવે અહીંયા લિંકમાં આવવાના, એના સ્ક્રીનશોટના ફોટા મોકલવાના. બોલો, આનાથી શું મોટી વાત છે? નહીં, મોટી વાત છે. તમે અહીંયા આવો છો, સ્ક્રીનશોટ પાડો છો, તમારો વિડીયો ઓન છે, એનો મતલબ તમે સભાનતામાં છો, તમે કંઈક સાંભળી રહ્યા છો. તમારી હા, પણ છતાંય બધાનું રિઝલ્ટ નહીં આવે. કેમ નહીં આવે? કેમ કે બધાને આ પ્રોસેસ છે ને, એ પ્રોસેસ માંથી પસાર નથી થવું. સમજાય કે અઘરું થઈ ગયું? હે, સમજાણું? સર, હા, બોલો બોલો. મન કમ્ફર્ટ બતાવે તો મન કેવું નહીં કરવાનું. વેરી ગુડ, બહુ સરસ. બુદ્ધિ કેમ કરવાનું? બુદ્ધિ કેમ કરવાનું? આના વિશે જેટલું બોલાય એટલું ઓછું છે, હે કે નહીં? ઓકે, મગનભાઈ ખબર પડી કે નહીં? મગનભાઈ અનમ્યુટ કરો. મગનભાઈ અનમ્યુટ કરો. હા હા સર. સમજાણું કઈ? સમજાણું કે નહીં? હા સર, સમજાણું સાહેબ, સમજાણું. આ એક સમજાણું? પ્રકારના સત્સંગ સાહેબ, આ એક પ્રકારના સત્સંગ જેવું છે. માણસ સત્સંગમાં ન જાય ને ભટકી જાય સંસારમાં, હા હા. તો અહીંયા એ બીજા કાર્યમાં લાગી જાય. વેરી ગુડ, વેરી ગુડ. સમજાઈ ગયું? હવે વાત રહી પૈસાની. હવે માની લો પૈસા ઓછા છે, હા. સમજો. તો ઓછા છે હાજી ને, સાહેબ. ફિલિંગ છે ને મગનભાઈ? હા સાહેબ. હા, એ ફિલિંગ છે ને એટલે ઓછા છે.
બરોબર. પૂછો કેમ? એ તમે સમજાવો સાહેબ. વેરી ગુડ. જો જ્યાં પાણી છે એ દરિયા પાસે કેટલું પાણી છે? ઘણું બધું છે. અઢળક. અને અઢળક છે. રણમાં પાણી છે? રણમાં નથી. નથી. તો નદીઓ બધી રણ પાસે જાય કે દરિયા પાસે જાય? દરિયામાં જ જાય બધી નદી. કેમ એવું? રણમાં નથી જતી. કેમ એવું? હવે એને દરિયા સાથે જોડેલું છે કુદરતી. નહીં, જેની પાસે જે વસ્તુ ઓછી હોય ને એને ઈ નહીં મળે. ઠીક, અચ્છા, બરોબર. હા. હા, જેની જરૂર છે એને નથી મળતું, એનો મતલબ એવો થયો સાહેબ. વેરી નથી ગુડ, જરૂર એને મળે છે. વેરી ગુડ. હા, તો તમારી પાસે પૈસા ઓછા છે ને તો નહીં આવે. આની એક સ્ટોરી છે. સ્ટોરી દ્વારા મજા આવે એવું છે. હા સાહેબ, વાર્તા કહું? કરો, વાંધો નહીં. બોલ. નહીં, એટલે તમે ખરેખર સાંભળવા માંગતા હોય તો અહીં જીવન હા બદલાય સાહેબ, છે. તમારી વાત સાહેબ કંઈક ને કંઈક અંશે કંઈક સમજણના ઓલામાં હોય છે, ગમે એ વાત હોય તો. એટલે Very અમારે good. સાંભળવું જરૂરી જ હોય છે, અમારા માટે ફાયદો જ હોય. એક રાજા હોય ને એ વિચારે કે હું થોડા દિવસ માટે બહાર જાઉં છું. તો એણે શું કર્યું કે એના 3 ચહિતા મંત્રીઓને બોલાવ્યા અને એને કીધું કે આ તમને હું 10 સોના મોહર આપું છું. હું પાછો આવું ને ત્યારે તમે મને પાછું આપજો. તો કે હા. એક મંત્રી હતો, એને શું કર્યું કે 10 સોના મોહર હતી, હવે રાજાની હતી. હવે એને પાછા આવે 6 મહિના પછી તો એ પાછી આપવાની હતી, તો મૂકવી ક્યાં? તો એને વિચાર કર્યો. પછી એને કીધું ઘરની અંદર ખાડો ખોદ નાખ્યો. ખાડો ખોદીને એની અંદર દાટી દીધી એને. શું કર્યું? હાજી, સાચી હા. દીધી. અને બીજો મંત્રી હતો ને, એને 10 સોના મોહર જે હતી એને એક વ્યક્તિને આપ્યા અને કીધું 6 મહિનામાં મને તું કેટલા આપીશ? તો કે મને હું 12 સોના મોહર આપીશ. એટલે કે વ્યાજે આપી દીધું, સમજો. એટલે 12 સોના મોહર આપીશ. તો કે હા, લે આ મારા ઉપાધિ નહીં, હાચવવાનું માથાકૂટ નહીં. અને 2 વધીને આવીને હા. હેને. અને ત્રીજો વ્યક્તિ હતો ને, એને 10 સોના મોહર હતી ને, એને એના ખેતરમાં બીજ વાવ્યા, મતલબ દાણા વાવ્યા અને મબલક પાક ઉત્પન્ન થયો, ઘઉં ઉત્પન્ન થયા. અને એ બધો પાક વેચી અને 100 સોના મોહર થઈ ગઈ. હાજી. હવે પછી રાજા આવ્યા ને તો એને જોયું કે એકની પાસે 100 છે, એકની પાસે 12 છે, ને એકની પાસે 10 છે. તો પેલો રાજા ખુશ થઈ ગયો અને કીધું કે આ 2 મંત્રી પાસેથી સોના મોહર લઈ લ્યો અને ઇનામ રૂપી આ જે 100 સોના મોહર છે તેને આપી દો. હાજી. ના, સમજવા જેવી વાત છે સાહેબ. એક વ્યક્તિએ એનો વિકાસ કર્યો અને એક વ્યક્તિએ એમનો સ્ટોક રાખ્યો. વેરી ગુડ. તો આપણી પાસે એવું છે, આપણી પાસે જે વસ્તુ નથી એનો ઉપયોગ કરો, અને નથી એનો ફીલ ન કરો. તમારી પાસે 2 આંખો છે, કિડની હારી છે, માથું છે, 2 હાથ છે, 2 પગ છે. આપણે એનો ઉપયોગ કરીએ અને ઉપયોગ મબલક થાય એવું કરીએ, જેથી આપણને ઇનામ મળે અને બક્ષિસમાં વધારે મળે. હે કે નહીં? બરોબર. તો એનો ઉપયોગ કરવાનો. હાજી. ઉપયોગ કેવી રીતે થાય? તો મુકેશ સરને બોલાવો તમારે ત્યાં. ચોક્કસ. એને તો તમારો નાસ્તો કેવી રીતના એ તમને શીખવાડી દે. ભલે સાહેબ, ચોક્કસ. એ તો મને થોડું ઘણું તો એમને સમજાયું જ છે, છતાંય પ્રશ્ન એવો મનમાં થતો હોય છે. તમે સામેથી કેવો પ્રશ્ન કંઈક કરો એટલે એમ થાય કે લાવો સાહેબને પૂછવી એમ. હું તો કહું છું બધાએ પ્રશ્ન કરવો જોઈએ. અને મારી પાસે બહુ બધું આપવા માટે છે, પણ મને કોઈ સાચો વ્યક્તિ તો મળવો જોઈએ કે હું એને જવાબ આપી શકું. હાજી સાહેબ, અને અમારા માટે જાણવું જરૂરી છે સાહેબ. હા, તો જ નોલેજ આવે ને સાહેબ, તો જ નોલેજ આવે અમને કે ભાઈ આમાંથી શું જાણવા મળ્યું એમ. શું જાણવા મળ્યું? વેરી ગુડ, વેરી ગુડ. તો આજે ઘણું બધું શીખ્યા, હે ને? હાજી સાહેબ. હે ને? તો આપણી પાસે શું ઓછું છે? ઓછું છે જ નહીં, આપણી પાસે બહુ બધું છે એમ કહો. ઘણું બધું. ખ્યાલ આવી ગયો? હા સાહેબ. ઓછું હોય ને એની પાસે ઓછું જ રહે. આ સાહેબ તમે જે દાખલો આપ્યો ને સોનામોહરનો, હા, સોનામોહરનો તમે દાખલો આપ્યો, અમારા ગુરુજી આને ચણાનો દાખલો આપ્યો હતો. અચ્છા, ચણા ચણા. ચણા એ 3 જણાને આપીને ગયા હતા ગુરુજી.
હા હા એકે એને વાવીને એમાં મબલક પાક લીધો. હા અને અમુક લોકોએ તમે કીધું એમ કુરડીમાં ને એમાં મૂકી રાખ્યું કે આવે ગુરુજી આવે ત્યારે આપણે એને પાછા દેવાનો છે. હા અને એક વ્યક્તિએ તમે કીધું એમ ખેતી કરી ચણાની ખેતી કરી તો એની પાસે 100 મણ ચણ્યા થયા. હમ. તો એમ એક એને મગજ ઉપર આખી વાત હતી. અમારા ગુરુજી એક દાખલો આવા આપ્યો હતો સાહેબ, તમારી જેવો જ. વેરી ગુડ વેરી ગુડ, બહુ સરસ. એટલે એક વ્યક્તિ ખાઈ ગયો અને એક વ્યક્તિ એ સાચવી રાખ્યા અને બીજા હા વ્યક્તિ ખેતી. ખેતી કરી. પણ ઈ વાત અધૂરી રહી છે. અહીંયા ઘડી કેવું થાય છે કે ઈ ઇનામ રૂપી જે પેલા પાસે ઓછા પૈસા હતા ને એની પાસે લઈ લેવામાં આવે, કુદરત લઈ લે છે અને જેની પાસે હતા ને એને હાજી આપી દે છે. હાજી. આ ફરક છે.